સરપ્રાઈઝ છે તો બધા કેટલા એક્સાઇટેડ થઈ ગયા. કોણ આવે છે? ધરતી સોલંકી. મારું નામ તો દેવું જ નહીં બકા. દિવસ ફેલ ગયો આજનો. બર્થડે માટે ગાઈસ પ્લાનિંગ તો છે. હું તમને લોકોને કહું કે પ્લાનિંગમાં શું. અને આજે અમને મળ્યા અફરા તફરી મૂવીના ડાયરેક્ટર જે ઇન્ટ્રો કરાયો અમારો સર જયેશ પટેલ. એવરીવન, હરે કૃષ્ણ, વેલકમ બેક ટુ માય ન્યુ એન્ડ ફ્રેશ વ્લોગ. કેમ છો બધા? હોપ કે તમે બધા જ મજામાં હશો. હું પણ મજામાં છું. અત્યારે વાગવામાં થઈ ગયા છે સાંજના 5:30 અને હું જસ્ટ આવી છું. રીલ શૂટ કરવા ગઈ હતી ત્યાંથી અને જવામાં તો એવું હતું કે હું 2 વાગ્યાની ગઈ હતી, બટ હજુ હાલ જ આવી છું. તો મેં એવું વિચાર્યું કે કેમ ના બ્લોગ સ્ટાર્ટ કરી દઉં ને. નિશુની માટે અત્યારે સરપ્રાઈઝ છે તો મમ્મીના લોકોને મેં જસ્ટ ઘરે આવીને કીધું કે નિશુ માટે સરપ્રાઈઝ છે. તો બધા મને પૂછપૂછ કરે છે કે શું સરપ્રાઈઝ છે, શું સરપ્રાઈઝ છે. ભાઈ મેં કીધું આવે એટલે જોઈ લેજો, બહુ લોડ લેશો પણ નહીં અને બહુ વધારે લોડ મને આપશો પણ નહીં. હેલો, હાય હાય. મેં કીધું નિશુ માટે સરપ્રાઈઝ છે તો બધા કેટલા એક્સાઇટેડ થઈ ગયા. મેં કોઈ આવો છે તો ઘર કચરા વાળ લઉં કીધું. કોઈ આવતું નહીં, સરપ્રાઈઝ આવે છે મમ્મી. પણ કોઈ હાલવા તો આવતું હશે ને? ના, ડાયરેક્ટ સરપ્રાઈઝ એની જાતે આવે છે. જાતે આવે છે? હા. હવામાં ઉડી ને? હા. આવે છે સરપ્રાઈઝ એટલે. શું? મને ખબર પડી ગઈ કોણ આવે છે. કોણ આવે છે? ધરતી સોલંકી. ના આવે. કઈ બી ફેંકા માર લેવાના યાર. આટલા બધા, આટલી હદ વગરના યાર. ગાઈસ તમે વિચારો, ગાઈસ જાતે જ આવે છે તેવું કીધું તો. નિશિવ શું હશે સરપ્રાઈઝ? નિશુને શું જોઈએ છે? તને શું જોઈએ છે? નિશુને શું જોઈએ છે? તને શું ગમે? તને શું ગમે? નહીં બોલવું ને? સારું, ના બોલીશ બસ. તો બસ ગાઈઝ, હજુ જસ્ટ હું આવી જ છું. હજુ મારે કહેવાય ને હાથ પગ મોઢું ધોવાનું બી બાકી છે, પાણી પીવાનું બી બાકી છે, બધું જ બાકી છે. અને જસ્ટ આવતાની સાથે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો. આ લોકો એવું વિચારે કે ભાઈ ધરતી સોલંકી આવે છે, તો ના, અત્યારે એ નથી આવી રહ્યા. આવશે, ખબર નહીં ક્યારે આવશે નિશુને મળવા માટે, બિકોઝ નિશુ એમનો બહુ મોટો ફેન છે. નિશુ છે ને એમના સોંગ સાંભળે એટલા માટે. નિકેશને એમ લોકોને એવું લાગ્યું કે ભાઈ વાત થઈ ગઈ અને આવી ગયા, બટ એવું કંઈ જ નથી. નિશુ મળવે બેઠી ચકલી મસ્કારા મારે. ડાન્સ કરતો ટેન છે ને નિશુ માટે સરપ્રાઈઝ આવી છે. સરપ્રાઈઝ મેં છે ને નિશુ કોણ આવ્યું? નિશુ કોણ આવ્યું છે? જો આવો બેસો. શું બે મજા? બસ મજા. બેસો. નિશુ કોણ આવ્યું? કોણ આવ્યું છે? જા જા બોલાવે. એને શરત લગાવી દી નિકુ. શું? એને એવી શરત લગાવી દી હા, કે એને કઈ પપ્પા આવશે ને તો એની જોડે જશે. બરાબર. પછી એ દિવસ ગયો હા, અહીંયા આવીને વાત કર ને, પણ ત્યાંથી શું બુમા ઉપર એ શું આવ્યું? એ બસ નિશુ આનંદ ભાવ શું થિયેટર બન્યું? મને આપી દીધી, બોલો. નિશુ એ શું આવ્યું? તું ગણાઈ આપણે મૂકી દીધી. શું આવ્યું નિશુ? ધન આવી? કોની છે? બે. બોલો, શું કહેતા હતા મેડમ? એમાં એવું હતું કે હમણાં 2 દિવસ પહેલા હું જ્યારે મમ્મીના ઘરે ગઈ હતી ને, હા, તો આના જોઈને છે ને ક્યારે જાય જ નહીં. બરાબર. તો એમ કે બીના જોડ જાય છે તો મારા જોડ કેમ નહીં આવતો? તો આણે શું કર્યું, મસ્તીમાં નિશુનો બોલ લઈ લીધો. બરાબર. અને પછી નિશુ કોઈ હા, રોયો કેક ખોલી જાય છે. જોરદાર. એટલે હું એવું મને બોલી ખોલી દે. કે આણે છે ને તારી માને મેં કીધું હકે શાંતિથી નહીં જીવવા દીધી હોવડાયા વગર. હા. જ્યારે જઈને હાલતા ને ચાલતા મારતો ને મારતો જ હતો. હા. તો મેં તને થોડી શાંતિ રાખશે. તો પાછા રાત્રે ગયા ને તો એને જોઈને કે તું મને ઘેર જ લઈ જા. તો આને ખબર, એટલે આણે એવું કીધું કે હું તને ગન લઈ આપીશ બસ. બરાબર. તો એની સામુ જોડ બેસી રહ્યો, સ્માઈલ કરી. પછી આણે મંડે નું એને કીધું હતું કે હું તને મંડે કે હું તને લઈ આપીશ. બરાબર. પછી હમણાં બપોર ફોન આવ્યો, પણ હું રીલ માટે જતી હતી. મને કે તું આવી જાય પછી આપણે જઈએ. લાવો, વાત આપે એટલે. પપ્પા સામુ તો જો. એને રોજ એક ગન આપે. શરમાઈ ગઈ. લા પપ્પા સામુ તો જો. પપ્પા દીદી કર દે તો. એને એક્સાઇટમેન્ટ જો, એનો ફેસ ઉપર, એના હાથ તો જો. પપ્પા સામે. આમ જો તો નિશુ. પપ્પાને બતાવો, ગન બતાવો બેટા.
અલે આ કઈ રમું ને કઈ ના રમું ને શું કરું શું નહીં એ પપ્પા સામે કર દે, પપ્પા સામે કર દે. એ એના પેલા ગોળી ક્યાં લગાવવાની જો એ આમ ડેડી સામુ જો બેટા. થેન્ક યુ કો પેલા મામાને થેન્ક યુ કર દે. મારી કોલે લગાઈ આપે મમ્મા. થેન્ક યુ કર દો. થેન્ક યુ. યસ ફ્રેન્ડ. ચલો બંને હાથથી. કોને મારવાનું? કોને મારવાનું? કો સાસુ બહુ હું બનાવી રહ્યા? ચા બનાવું છું. તું ચા બનાવ મમ્મી? અચ્છા. તમે બનાવી રાખા હું આવી ત્યારે. હમ. મારા નિકેશના રાજમાં લોચા વાગી ગયા છે. કે મારા રાજમાં? મારું નામ તો દેવું જ નહીં બકા. દિવસ ફેલ ગયો આજનો. લે એમાં ફેલ શું ગયો યાર? કેટલા યુટર્ન મારા તમે બોલો જ નહીં. એક તો ગરમી તડકો કેવો લાગે છે બાપા. તો ગાડી લઈને ગયો હતો? તો હાડા પાસે ઘરે ના આવતી, ટ્રાફિકમાં ફસાઈ જતી. હમ. શું કે ભાઈબંધ? દેતા લે. એ આ શું? બોલો પછી. બસ કશું નહીં, કેવું જ નહીં કશું. કેમ? આજે હેરાન કરી નાખી નીકળી. સીધી જતી હતી ને કે આમથી નહીં આમથી આમ જા. મેં તો હારું. તો નિકેશ કે ને આજે પાછી હું ચાલુ નિકેશ કે ને એમ જ નિકેશ કીધું કે રિંગ રોડ થી નહીં તું આમથી જ અમારો વસ્ત્રાલ જતું તે સર્વિસ રોડ પર. એ ધક્કો પડ્યો. પછી ગિફ્ટ લેવા માટે મેમકો જવાનું હતું તો નિકેશે મને એવું કીધું મને કે ઓઢવ છે ને કે મસ્ત મળે છે કે કઈ વાંધો નહીં. વસ્ત્રાલ થી હું ઓઢવ ગઈ અને દુકાન જ બંધ. પછી ઓઢવ થી છે કે અજીત મિલ ગઈ, અજીત મિલ થી પછી મેમકો ગઈ. ક્યારેક એવું થાય બકા, નસીબના કાંઠા હોય ને અમુક વાર એટલે બને. પણ મેં તમારું માન્યું ને આવું થયું ને એટલે મારા મગજમાં ભરી ગયું છે કે મેં આજે નિકેશ હું 2 વખત મારીને 2 વખત આવું છે. વિચારો બધા કહેજો કે નિકેશ હું માનો કે ના માનો. હવે તો હાય તીખું લાગ્યું એ તો લાગે હો બેટા. એટલે ક્યારેક થાય એવું. બરાબર. દર વખતે ના થાય એવું. ક્યારેક માનવી હજુ પાછું જવાનું છે દાઢ માટે. અત્યારે અમે લોકો જમી કરીને થઈ ગયા હતા ફ્રી અને અત્યારે ખુશી બનાવવા બેઠી છે નિશુનું મમમ. હવે એમાં કાજુ, બદામ, પિસ્તા અને પિસ્તા ના હોય સોરી ખજૂર. ઓકે શું બનાવે છે? મખાના બનાવું છું. મખાના એટલે એવી રીતે પાવડર? પાવડર રેડી રાખું એટલે જ્યારે એવું લાગે કે ભાઈ અત્યારે આ જેણે નહીં ખાધું દૂધમાં એને ખવડાવવા ખાઈને થાય. આપી દઉં. યસ. અચ્છા નિશુ તારા માટે બેટા મમમ બનાવે છે મમ્મા. આ નિશુ છે ને નિશુ 6 મહિના પછી 7 મહિના પછી હું કન્ટિન્યુઅસ ખવડાવતી. બીજું કંઈ નતો ખાતો ને હા તો હું રેગ્યુલર એને ખવડાવતી હતી. હમણાં કેવું 1.5 મહિના જેવું થયું, 1.5 મહિનાથી મખાના બનાવ્યા જ નહીં. કેમ કે પછી બીજું બધું એ રેગ્યુલર ખાતો હોય એટલે જરૂર નહીં પડી. પણ મેં કીધું હવે આ વખતે પાછા થોડાક બનાવી રાખું તો શું કે એના કામ લાગે. તું વિચાર્યું છે કે બર્થડે માટે એના કઈ પ્લાનિંગ કરી હોય એવું કશું? બર્થડે માટે ગાઈસ પ્લાનિંગ તો છે. હું તમને લોકોને કહું કે પ્લાનિંગમાં શું છે તો જો ગાઈસ હું તમને અત્યારે કહી દઈશ ને તો ગાઈસ તમે બર્થડે માટે પછી રેડી નહીં રહો એટલે રાહ જુઓ. બરાબર. અને એ કહેજો મેં કાલના બ્લોગમાં બી કીધું હતું કે આજે તો હું ફ્રી નહીં થઈ. અને તું કઈક પ્રેગ્નન્સી જર્ની શેર કરવાની હતી. હા બહુ બધા લોકોની કોમેન્ટ આવી છે બટ સિરિયસલી કહું હું ફ્રી જ નથી. હું ફ્રી જ નથી. ઓકે ગાઈસ હું ફ્રી જ. આ તું નથી, તું ખુશી છે. યસ તું ફ્રી જ નથી. તો એમાં એવું છે કે આજે સવારે હું ઉઠી ફ્રેશ થઈ. આજે અમારા માસી જે આવે છે અમારા હેલ્પર આજે અમે ગયા હતા ડેન્ટિસ્ટ પાસે. યસ એ આવ્યા નતા અને આજે અમને મળ્યા અફરા તફરી મૂવીના ડાયરેક્ટર જેની સાથે અમે ડાયરેક્ટર નહીં રાઇટર બંને છે. એવું છે? હા મેં ગૂગલ બી કરી લીધું. એવું છે? હા બટ હું GoPro લઈ નથી ગઈ અને એમની સાથે અમને મળીને બહુ જ મજા આવી. કે આપણે કેવું ને કે કેવી વસ્તુ છે ખબર છે કે લાઈક અલગ અલગ માણસોને મળીએ ને તો અલગ અલગ નોલેજ આવે, અલગ અલગ નોલેજ આવે અને બધાના વિચાર અને એમને પણ અમારી જોડે બહુ જ મજા આવી. અને પાછા દર્શન રાવલના સ્કૂલ ફ્રેન્ડ હતા. હા સર પણ અમારા જે કબીર ડેન્ટલ ક્લિનિક વાળા જે સર છે એ પણ જો કે અમારે તો બહુ સારા રિલેશન છે એટલે રેગ્યુલર અમે એમના ત્યાં જતા જ હોઈએ છીએ. સરે ઇન્ટ્રો કરાવ્યો અમારો તો અમને મજા આવી. થેન્ક યુ જયેશ પટેલ. અને સર છે ડોક્ટર છે અને એ મને એમ કે છે કે તમારે લાગે કબીર છૂટતું જ નહીં. હા સાચી વાત છે. વરસથી પણ વરસથી છે. અને આજે મેં એમને એવું કીધું કે સર મને ઇન્ફેક્શન થઈ ગયું અને એવું લાગે છે તો મને કે સાચેમાં મેં કીધું હા ના ઇન્ફેક્શન નહીં એના માનસિક કહેવાય. એટલે પછી સરને મેં કીધું સર પણ તમે બોલશો નહીં હો. મેં કીધું નહીં તો મને એમ જ કહેશે કે તને માનસિક થઈ ગયું છે એમ. બટ કેવું છે ઇન્ફેક્શન કેવું કંઈ છે નહીં બટ થાય ને પછી તમે 2-3 દિવસ પછી આવજો. બરાબર. એટલે આજનો ડે અમારી જે મીટિંગ હતી ને બહુ સારી રહી. અમે છે ને જેટલો ટાઈમ ચેકઅપમાં નહીં લાગ્યો ને એટલો ટાઈમ તો અમે શાંતિથી બેઠા જ છીએ. સરને નીકળવાનો ટાઈમ થઈ ગયો હતો બટ આપણે બધા મળ્યા હતા તો પછી
બહુ મજા કરી અને હા. એ પણ થોડો ટાઈમમાં વ્લોગિંગ સ્ટાર્ટ કરવાના છે, તો કદાચ નેક્સ્ટ ટાઈમ અમે ગમે ત્યારે મળીશું તો તમારી સાથે પણ શેર કરીશું. કોઈ કે આ છોકરાનું હું વડું વડું થોડા ને 10-15 મિનિટ ને કોઈ ક્યાં છોકરો 2 વર્ષનો છે, એનું મગજ બહુ વધારે પડતું ચલાવે છે એની ઉંમર કરતા. અને કઈ નહીં, અત્યારે નિશુનું મમમ થઈ ગયું છે રેડી, બસ હવે હું થોડું એને ખવડાવીને પછી કરી દઉં એના માટે પછી હાલા. ખવડાવી દઉં. યસ, વાગવામાં થઈ ગયા છે રાતના 10:30 અને જસ્ટ નિશુભાઈને સોડાવી રહ્યા છે નિકેશ, અને હું બેસી ગઈ છું વ્લોગનો એન્ડ કરવા અને તમારા લોકોની કોમેન્ટ્સ રીડ કરવા માટે, બિકોઝ ડેલી રૂટીન છે અમારા લોકોનું કે હું જ્યારે વ્લોગનો એન્ડ કરું ને ત્યારે નિકેશ નિશુને સુડાવે, કેમ કે નિશુને છે ને પપ્પા જ જોઈએ સુડાવવા ટાઈમે, અને થોડી વાર ઘોડિયામાં સૂવે અને પછી અમે લોકો સાથે જ લઈ લઈએ છીએ, બિકોઝ એને હવે ઘોડિયું છોડાવવાનું છે એટલા માટે. અને ઘણા બધા લોકોની ઘણી બધી કોમેન્ટ્સ હતી કે ભાઈ આજે મારું કહેવાનું એવું હતું કે આજથી હવે આજનો લાસ્ટ ડે અને કાલથી કોમેન્ટ્સ આપણે રીડ નથી કરવી, બિકોઝ બહુ બધા લોકો એવું કહે છે કે ભાઈ અમારે રીડ ના કરીએ આમ તેમ. તો મેં એવું જ ડિસાઇડ કર્યું કે ભાઈ સીધી વસ્તુ છે કે ભાઈ 100 કોમેન્ટમાંથી 5 હવે સિલેક્ટ, હું કોઈ એવી મતલબ સ્પેસિફિક સિલેક્ટ નથી કરતી, ડાયરેક્ટ જ જોઉં છું અને કોમેન્ટનો રિપ્લાય કરું છું. બટ એક કોમેન્ટ હતી કે ભાઈ તમે લોકોનું છોડી દો પણ તમે જે કોમેન્ટ વાંચો છો ને જેમાં અમને ખુશી મળે છે ને એ તમે નહીં સમજી શકો, તો દીદી પ્લીઝ તમે આ બંધ ના કરતા. તો પછી આપણે જ્યાં સુધી કન્ટિન્યુ રહેશે ત્યાં સુધી હું એવું કમિટ નહીં કરતી તમને લોકોને કે ડેલી હું કોમેન્ટ રીડ કરીશ, જ્યારે પોસિબલ હશે ને ત્યારે, બિકોઝ ઘણા બધા રીઝન્સ હોય છે. ઓકે, સો ફર્સ્ટ કોમેન્ટ છે મહેશ્વરી મહેન્દ્રની. નાઇસ વ્લોગ, બહુ જ મસ્ત મહેંદી છે રચિતાની અને આંટીની, બહુ મજા આવી ગઈ ખુશી દીદી. મેંદુવડાની રેસીપી પણ મોકજો, હમણાં તો તમે રેસીપીના વિડીયો નથી બનાવતા અને ખબર છે તમારી પાસે ટાઈમ ના હોય, પણ ક્યારેક ટાઈમ લઈને બનાવજો શ્યોર. હમણાં તો છે ને હું શિમલા મનાલી જઈને આવીને તો હું એટલી આળસુ થઈ ગઈ હતી ને, ખરેખર કહું છું કે મને કંઈ કામ કરવાની ઈચ્છા નથી થતી. ગઈકાલેથી મેં રીલ શૂટ કરવાની સ્ટાર્ટ કરી છે, ગઈકાલે કરી, આજે કરીને આવતીકાલે પણ સવારે જવાનું છે, એટલે હવે થોડો દિવસ કન્ટિન્યુ જ રહેશે. નેક્સ્ટ કોમેન્ટ છે કૃપા પટેલની, નિશુની ગનનું કલેક્શન બતાવો દીદી. આ બહુ સારી કોમેન્ટ છે, મારી પણ ઈચ્છા છે કે ભાઈ બધા એના માટે ગન બહુ બધા લઈને આવે છે. આજે પણ એની એક નવી ગન આવી, જો કે 2 આવી કહેવાય, તો એનું ગનનું કલેક્શન હું તમને લોકોને બતાવીશ બહુ જલ્દી. બીજું એક કોમેન્ટ છે એમ કાનુ ની કે નિશુનો બર્થડે છે એટલે મહેંદી મૂકી છે. ના ભાઈ, નિશુના બર્થડેને હજુ વાર છે, અને જે લોકોને ખબર હોય કે કઈ ડેટ છે એ લોકો કોમેન્ટ કરજો. નેક્સ્ટ કોમેન્ટ છે કાજલ ઠાકુરની, સુપર ડુપર વ્લોગ દીદી, થેન્ક યુ. કિંજલ જૈનની કમેન્ટ છે खुशी दी मेरी कमेंट भी पढ़ो ना, मैं अहमदाबाद आई थी सारंगपुर मंदिर दर्शन करने के लिए, आपको बहुत याद किया था पर आपसे मिलने की बहुत इच्छा भी थी. कोई नहीं, आप नेक्स्ट टाइम आओ तो श्योर हम लोग मिलेंगे. નેક્સ્ટ કોમેન્ટ છે પટેલ સાક્ષી 5783ની, ખુશી તારી ફેમિલી બહુ જ સારી છે, નિકેશભાઈ આંટી તને બહુ જ સપોર્ટ કરે છે અને બહુ જ પ્રેમ કરે છે, અને થેન્ક યુ સો મચ. અને બીજી એક વસ્તુ કહું કે હું જ્યારે મેરેજ કરીને આવીને ત્યારે મારું પણ બોન્ડિંગ એવું નહોતું. નિકેશ સાથે તો અમારું પહેલેથી મતલબ અમે લોકો સાથે રહેતા હતા, વાતચીત કરતા હતા, એટલે અમારું લોકોનું બોન્ડિંગ હતું. બટ ફેમિલીમાં બોન્ડિંગ બનાવવા માટે ઘણી બધું સ્ટ્રગલ કરવું પડે છે, અને ઘણું બધું મતલબ કહેવાય ને કે તમે અજાણ્યા વ્યક્તિ, હું એ વસ્તુ માનું છું કે ભાઈ આપણે કોઈ પણ ઘરમાં જઈએ તો એ લોકોને આપણી જોડે સેટ થતાં ટાઈમ લાગે, બટ એવો ટાઈમ પણ આપવો પડે છે અને એટલો પ્રેમ પણ આપવો પડે છે ત્યારે આપણને જઈને આવો પ્રેમ મળે છે. એટલે 100% જો આપણે આપીએ ને તો આપણને 110% આપણને મળવાનું જ છે. તો હું એવું કહીશ કે જે લોકો વ્લોગ્સ જોવે છે તમે પણ મેરેજ કરીને જાઓ, કાં તો તમે પણ સાસરીમાં રહેતા હોય અને એવું લાગતું હોય કે ભાઈ કોઈ પ્રોબ્લેમ થઈ રહ્યો છે, તો થોડું જતું કરવામાં બહુ જ મજા આવશે, અને એના પછી જે બોન્ડિંગ મતલબ સેટ થશે ને, સિરિયસલી રહેવાની બહુ જ મજા આવશે. ઓકે, સો નેક્સ્ટ કોમેન્ટ છે કૃપા પ્રજાપતિની, બેસ્ટેસ્ટ વ્લોગર એવર. હું બધા બહુના વ્લોગ જોઉં છું પણ તમારા જેટલી મજા નથી આવતી. મારું એક મોટું સપનું છે તમને મળવાનું, એના માટે હું રોજ પ્રે કરું છું. તમારી ફેમિલી બહુ જ મસ્ત છે, તમારા વ્લોગ જોયા પછી મૂડ મસ્ત બની જાય છે. નિશુના એડવાન્સમાં હેપી બર્થડે. થેન્ક યુ સો મચ આટલો બધો પ્રેમ આપવા માટે, ને આવું નવો પ્રેમ આપતા રહેજો. 200 કે બહુ જલ્દી થઈ જવા જોઈએ. હું એવું ઈચ્છું છું કે નિશુના બર્થડે સુધી, બટ કોઈ પણ હિસાબે પોસિબલ નથી, કેમ કે બહુ લાંબો રસ્તો છે. યસ, બહુ લાંબો રસ્તો છે ત્યાં સુધી ક્રોસ કરવા માટે, બટ ભગવાન માતાજીની દયા, એ જે કરશે એ સારું કરશે. અને હું એવું માનું છું કે બહુ શોર્ટ ટાઈમની અંદર મને આ
મળ્યું છે. તો એનો હું ખરેખર ભગવાનને આભાર માનું છું કે મને તમે આ લાયક બનાવી એના માટે. અને તમે બધા જ મારાથી આટલા બધા કનેક્ટેડ છો ને, તો મને તમારા બધા માટે પણ બહુ જ પ્રેમ અને બહુ જ લાગણી છે. તો તમે બધા જ મારી જોડે કનેક્ટેડ રહેજો. બહુ બધો પ્રેમ મારા તરફથી. બસ ગાઈઝ, આજના બ્લોગમાં આટલું હતું. બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક, કમેન્ટ, શેર, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળે એક મસ્ત મજાના નવા બ્લોગની સાથે. ત્યાં સુધી હરે કૃષ્ણ.